બગાડ બગાડ આપણે જાન આવશે. તારી મને હમણે જાન આવવાની છે અને તું માવો ખાસ. લાય આય લાય ને સાનમાની. બગાડ બગાડ. બાપા તારા હારું છે ને 50 લાખની ગાડી બાંધીને મારો દીકરો રિહાન ભાગ્યો. તમે ગમે એટલો મારો ને તો ઈ ગાડી મુપાઈમાં નહીં જાવ. મારે એને હેલિકોપ્ટર જ બાંધવું છે જાનમાં. તારો બાપ હેલિકોપ્ટર નું ભાડું કેટલું થાય ખબર પડે છે? ઈ ભલે ગમે એટલું થાય તમારે આને કાંઈક સમજાવો ને કાંઈ હમનો. એ બટા હું તો તારી માં છું, મને તો હાર સાનો મુનો આ ગાડીમાં બેસા અને હાલ જાન લઈને જઈ વાટ જોતા હશે. ના હેલિકોપ્ટર આવે ને તો જ જાન લઈને જાવું, નક નથી જાવું મારે. આમ હેઠીનો ઉતર ને હવારનો મકાન માથે ચડી ગયો આમ તારી જાન લઈને જવાનું. આમ હેઠો ઉતરે. તું તો મૂંગીનો જ રે. આ મારા બધા એક થઈ ગયા છે. તમારે એને મને પૈણવા કાઢવું હોય ને પણ જાવું જ નથી. જો ઓલો સામે કૂવો દેખાય ને પડીને મરી જાવ. જોઈજો. આમ તો જો એવો એટલે આને પકડે, એટલે પકડે. મારી પૈણાઈ લીધો આજ તો મરી જ જાવ. જોવો હેલિકોપ્ટર મારા દીકરાએ નો બાંધ્યું મારા હાટું. કૂવામાં પડીને મરી જાવ આજ. મરતો ને આટો ઉતરી જા. ના મરી જાવું એ હેલિકોપ્ટર તમને બાંધ દેતા ને એટલે. પણ રે હું તારા બાપાને વાત કરું. આ તો કયો મારા બાપાને. હા આયા એ કાકા હાલો. એ આ આપણો એક ને એક છોકરો છે મરી જાય છે આપણી વાતું કરશે. એક કામ કરવાની હેલિકોપ્ટરમાં જાન લઈને હાલો. એ બેટા મરતો નહીં, ઉતર. હેલિકોપ્ટરમાં જાન લઈને જાવું છે. ઉતર ઉતર. હે હા ચુકા. હા હાય હવે નહીં મર્યું તમ તારે. આ તો હાલો હેલિકોપ્ટર ની સગવડ તો કરો. હા ઘરે જઈને પૈસા ભેગા કરો. ગામમાં જઈને કિયા બતાય ને. એ હારું હાલ જા. એ હાલો. હા હવે જામો પડશે. હેલિકોપ્ટર માં જાન જશે આપડી. હા આપડી જાન હેલિકોપ્ટર માં જવાની. આખા ગામ ને કહી દઉં. લે પણ મારા હારાને મેં કીધું નહીં. લે પેલા એને જ કહી દઉં. બંધ કર ફોન આવ્યો. હેલો હાલો હારા. આમ જોઉં શું જાનમાં લઈને આવવાનો તમને ખબર છે? હે શું કીધું? હેલિકોપ્ટર માં જાન લઈને આવો. વટ પડી જવાનો આપણો. એ હા આયા બધાને કહી દઉં. આ વેકું છું. લાય હવે ગામમાં બધાને કી આવું. ઓય આયા એ આપણો જમાઈ રહ્યો ને હેલિકોપ્ટર માં જાન લઈને આવે હે. હે હેલિકોપ્ટરમાં જાન લઈને આવે તો આપણો વટ પડી જવાનો હે. એ હારા તમે એક કામ કરો આખા ગામમાં કી આવો કે હેને અમારો જમાઈ હેલિકોપ્ટરમાં જાન લઈને આવે હે. એ હા હું જઈને તરત કી આવું. ની માને બધાય કેવા છે. મારો એક ને એક છોકરો છે એની વાય પડી ગયા હે. પણ હવે ગમી થાય મારા છોકરાની જાન હેલિકોપ્ટરમાં લઈને જવાની થાય છે. જો ઘરમાંથી પટારામાં આમ જો 25,000 પીડા ને લેતો જા. હાલ લેતો આવું. ને તમારી પાસે કેટલા પૈસા પડ્યા હે જમાઈ? 5,000 જેવા છે. તો કા વાંધો ને 30,000 હે ને એટલે થઈ રહી છે. તો હું આ ગાડી લઈને આવ્યો એનું શું કરવાનું હવે? ને ગાડીનું હવે કાંઈ ન કરવાનું. અમારે હેલિકોપ્ટર આવે છે એટલે તું તાર ગાડી લઈને નીકળ. લે કે નીકળ. તો આ ઓર્ડર ના પૈસા દો હાલો એટલે વિયો જાવ. હવે સાનો મુનો રે અમારો વરાજો આમાં બેઠો નથી અને તાર પૈસા જોતા હે? તે પૈસા તો દેવો જ પડે ને, મફત થોડા આવી. દ્યો આને પૈસા દ્યો. તને પૈસા દઉં આગળ હાલ તને પૈસા દઉં. હા લાય ગાય હા દઉં રે કરી હા તો તને પૈસા. તમારી માને હું બધાને જોઈ લઈશ. તમારા ગામમાં તો શું તમારા આખા તાલુકામાં કોઈ દિશા ઓર્ડર લઈને ન આવું. નીકળ કઈ નામ સાઈન મેની નો નકર હમણાં દેવો પડશે પાછો. અમારે કાંઈ જરૂર નથી એવી ગાડીઓની નહીં. હા જો, હવે તો આમ જો મારા છોકરા હેલિકોપ્ટરમાં જાન લઈને જાય છે. ધામો પડી ગયો.
આજ તો જાનમાં જાવું છે, તૈયાર થઈ જા. આલા ધીર કાકાથી જાય બેઠા. એ ધીર કાકા, હા. જાનમાં નથી આવવાનું? આવવાનું છે. એ તો પછી ક્યારે? અરે જાવું છે, જાનમાં તો આવવું છે. કઈ બાંધ્યું છે? હા, એ તમને ના ખબર મેં હું બાંધી? ના. એ હેલિકોપ્ટર બાંધી, હેલિકોપ્ટર. એ? હા. મજા આવી જાય છે. આમ જો, તમે અહીંયા ઠાઠામ કરી જજો હો તમે. કાંઈ વાંધો નહીં, ઠાઠામાં બેસી જાય. હા, જલ્દી આવજો. હા, તું જા, હમણાં તૈયાર થઈ જાવ, ખરે ખાઈ ને પછી આવું. થેલી બાકી ઠાઠે બેસી જાવ, આગળનો વારો આવે કઈ નહીં. હા હરખાની જાનમાં જવાનું છે મોકે હોંડાય ન ઉપડતું હું કરું એ રામુ, કાકા જાનમાં નથી આવવાનું તારે. એ જાનમાં આવવાનું તો છે પણ આ હોંડા જ ન ઉપડતું એ પણ આને ઘરે મેં કે જાનમાં તૈયાર થા. અને તને કઈ ખબર છે? ના એ મેં હું વાહન બાંધ્યું? ના કાકા હેલિકોપ્ટર બાંધ્યું મેં. હે આ વટ પડવાનો આવડો વટ. ગમે ત્યાં એક પાખડે ટીંગાઈ જાય જેવો તું. એ હા અને ગાયો ગાવજી. હા હું હોંડા ઘરે મૂકતા હું હવે ક્યારે પૈસા લઈને આવશે? એ જીડે તો મરો ને ગાય ગાયા. કેટલા હે? 25,000. હો કાઈ વાંધો નહીં, તમાર પાસે હે ને? આ 5,000 રૂપિયા મારી પાસે હે. કાઈ વાંધો નહીં, 13,000 તો થઈ ગયા. લે બોલો, ઇજત આવડા આયા છે. હું આખા ગામમાં કહેયો કે હેલિકોપ્ટર લેવા આવી છે. અને ઇજત તમે ક્યાં નથી? પણ પૈસા ભેગા કરતા તા જોતો નથી તું. થઈ ગયા ભેગા? હા, થઈ જા કમ્પ્લીટ ભેગા. એ તો હાલો જટ ઓર્ડર દી આવી. હે? હા તે કાઈ વાંધો નહીં, હાલો. પણ ભાયરું એ કોને? એ મેં ભાડ્યું છે. તે ભાયરું એ હા, હેલિકોપ્ટર બધું મેં ભાડ્યું છે એરપોર્ટ. હાલો તો હાલ. હાલો. હેલિકોપ્ટરમાં ડીઝલ તો હે ને સવારે ભૂલ કરાવીને આવ્યો. વાંધો નહીં કાલ ઓર્ડરમાં જવાનું છે ક્યાંનો ઓર્ડર છે? અહીંયા વિનયગઢથી હતા પર જવાનું છે કાંઈ વાંધો નહીં. એટલે જે એક ધારા 5-6 દીના ઓર્ડર છે ઓહો. હા, કેટલા બધા છે હેલિકોપ્ટર? ઓલામાં જ આપણે જવાનું હો. આ વાત કરી લે, આ કેટ લાગે છે. એ શેઠ, અમારે હેલિકોપ્ટર બાંધવાનું છે. આ તે કેટલી તારીખ છે અરે આજ જ બાંધવાનું છે. તે આજ ફ્રી જ છે તમ તારે હે, હા. ફરી જ છે આજ. હાલો બા, આ તો મોકલો તમે ગાયો ગા. હાલે આપણું હેલિકોપ્ટર તૈયાર કર પેલા અહીંયા હાલો હા, આ તે લાવો પૈસા હાલો પૈસા લાવો બા, પૈસા લાવો. આલ્યો 30,000 રોકડા. એ તારું બાપા ગાડી નથી હેલિકોપ્ટર હે આ 30,000 નહીં 2 લાખ રૂપિયા થાય 2 લાખ રૂપિયા થાય? હા બા, 2 લાખ રૂપિયા થાય છે. એક કામ કરો, આ 30,000 રાખો અને બીજા એનું પછી દઈ દઈશ તમને. એ ઈમ નો લે હેલિકોપ્ટર હે રોકડા હોય ને તો લાવો નકર જવાય જો હાલો થોડાક દી બાકી રાખો ને, તો મારો વ્યવહાર આવશે ને બધું તમને દઈ દઈશ. ઈ અમારે નો જોવાનું હોય 2 લાખ રૂપિયા હે અરે પણ શેઠ સમજો ને મારી મજબૂરી. મેં બધે કહી દીધું એક હેલિકોપ્ટરમાં મારી જાન જાય. એ અમે શું કરી 2 લાખ રૂપિયા હોય ને તો હેલિકોપ્ટર આવશે ના, એ મોકલો ને હેલિકોપ્ટર. આને માય આવી ગયા મોકલો ને પણ. 2 લાખ રૂપિયા હોય ને તો એ હેલિકોપ્ટર આવશે અને નહીં આવે એ પણ દઈ દઈશું. એટલે ભેતા થાવ ને હારા લુખાવ. મારા દીકરા 30,000 રૂપિયા લઈને આવ્યા. બોલો. મારા દીકરા હેલિકોપ્ટર વાળા તો દાયબો હરખાઈ નો. આ તારા લીધે જ છું બધું મહણિયા. કા એ અમને માર્યા. એ તે મને માર્યો. હવે શું કરશું? તું તો એના પગમાં પડી ગયો તો તોય માર્યો મને. એક કામ કરી, હવે આ હેલિકોપ્ટર નો તો મેળ નહીં ખાય. આપણે ઓલા હેને ફોર્ચ્યુનર વાળાને લી બોલાઈ આવી. હવે એ નહીં આવે. અમે એને મારીને તોડી નાખ્યો ને કાઢમી કે ગીરે. એ તો એને કા તમે માર્યો? મારે તેને વગર જોતું ભાડું માંગતો તો એમ થોડું દઈ દેવી. એ હાલો એના ઘરે જઈને એને ફોન લાવી, નકર હવે આબરૂ થશે આપડી. હાલો તે. હાલો. મારા દીકરાના કેવા છે બોલ. ઓર્ડર તો મેં ઘણાય કર્યા પણ આવો ઓર્ડર નહીં. મારા દીકરાએ પૈસા ન દીધા ને અમુકનો માર્યો મને. હવે તો એમના ગામમાં ગમે એટલા પૈસા દે ને તોય કોઈ દી ઓર્ડર કરવા જ ન જાવ. મારા દીકરા બોલ ધક્કા મારીને બહાર કાઢ્યો. હવે હું આયા તમારી માને વેતી ના થાવ લો. અરે કાકા તું ઘરે કા પણ વિયાયો? હવે આ તારા બાએ ના તારા બનેવીએ બે થી હરકાઈનો મને માર્યો.
ઈશે હવે ઈ ભૂલ થઈ ગઈ. આપણે જાનમાં લઈ જવાની છે ફોર્ચ્યુનર. જાનમાં લઈ જાવ હા તે ઓલું હેલિકોપ્ટર બાંધવા ગયા તી એનું શું થયું? એટલે અહીંયા ગયા તા પણ ભાડું બહુ જાજુ કર્યું અને નો માયના ને પાછા અમને માર્યા હોતી એને. માર્યા હોત ને ફોર્ચ્યુનર બોર્ચ્યુનર જાનમાં નહીં આવે. હાલો નીકળો હાલો અહીંથી. પણ ઈશે હાલ ને ભાઈ. તો લાવું કરો પણ આ તાર બનેવી જેટલો મને માર્યો ને એટલો હું એને મારું ને પીછે આવું હાલ. હા તો કાંઈ વાંધો નહીં. એ બંને માર ખાઈ લ્યો આપણે કડી. ના રે ના, મેં મારા બાપાનો માર નથી ખાધો અને હું આનો માર ખાવ. તારી જાન જાય તેલ લે, હું તો જો આલ્યો ઘીરે. એ બનેવી પણ શું કરવું? હાલો હાલો નીકળો વેતી ના તો નીકળો નીકળે ડોહા ધોઈડા દાવો મારા દીકરા લે કે હવે ફોર્ચ્યુનર જાનમાં લઈ લો. જાઓ હેલિકોપ્ટર માં જાઓ. એ કોઈ તો લગ્નમાં ગયો અને ઉપર જતા ગાડીના ડ્રાઈવરનો માર ખાવાનો, ઘીરે ગયો ને એનો માર કોણ ખાઈ કે ઘીરે વ્યૂ જાવ સારું, લગ્ન જ ન કરાય આવા. સાચી વાત છે. એ બનેવી કાકા બે ટીકા ખાઈ લીધા હોત તો તે હું શું લેવા બે ઠીકા ખાવ? કે હું શું લેવા? તે માર્યો તો એટલે કાકા. હવે શું કરવું? બધી બાજુથી ગયા. બટા ઉપાજી કરમાં મારી પાસે એક મસ્તીકાનો આઈડિયો હે. શું આઈડિયો છે? આ ઈકો પીડ્યો હે આવડો મોટો, એમાં જાન લઈને વ્યા જાય હાલ. આ ઈકોમાં હા હવે ક્યાં હેલિકોપ્ટર ને ક્યાં ઈકો? હવે આ તારી બેપ આપણી આબરૂ તો બધે તો વહી જશે. અહીંયા તો ન જાય એટલા ઈકોમાં તો હાલ્યા જાય. હા ઈ વાત સાચી તમારી. હાલો હવે ઈકામાં. અને આમ જો કોઈ પૂછે ને તો કીજો કે હેલિકોપ્ટરમાં પંચર પડી ગયું તું હો. ઈ તમ તારે તું ઉપાધિ કર, મેં બધું અમે સંભાળી લઈશું. હા તમારે જ બોલવાનું, હું નહીં બોલું અહીંયા કાંઈ. એ હો હાલ ને, અહીંયા તો જોયું જશે હે બેહો. આ દે હું હાથ ગામમાં જઈને કે આવ્યો કે મારો જમાઈ હેલિકોપ્ટર લઈને જાન લઈને આવે છે. રમો રમો રમો. એ દાદા એ હવે હેલિકોપ્ટર ક્યારે આવશે? હમણાં આવશે બટા. સમજો આ ઉપર જો. જમાઈ તમે તો હેલિકોપ્ટર લઈને આવવાના હતા ને એનું શું થયું? એ જો આને કોક જવાબ હવે. એ હેલિકોપ્ટરમાં પંચર પડી ગયો એટલે મેં હેલિકોપ્ટર નથી લાયા. પણ હું તો હાથ ગામમાં જઈને કી આવ્યો તો કે મારો જમાઈ હેલિકોપ્ટર લઈને જાન લઈને આવે છે. હવે જે થયું હોય ને એ જવા દો વાત ને અને લગ્નની તૈયારી કરો. આપણે ઈકામાં લઈને વયા જાય. તારી મને વેત ન હોય ને તો ફોન કરીને ન કહેવાય કે અમે હેલિકોપ્ટર લઈને જાન લઈને આવી. આ મારા બાપુ હાથ ગામમાં જઈને કહ્યા કે મારો જમાઈ તો હેલિકોપ્ટરમાં જાન લઈને આવે હે. પણ અમારી આબરૂ ગઈ છે ને, હવે પણ લગ્ન કરી નાખો આપણે. એ બાપુ હા હું જો અને મારો જીને મરો. હલો એવું ઓલું બધું હમું કરો હાલો.